જે સંપત્તિને માટે લોટ જુદો થયો, એ સંપત્તિ લઈને જ્યારે સદોમ તરફ ગયો ત્યારે કહે છે ત્યાં રાજાઓએ હુમલો કર્યો અને લોટને અને એની બધી સંપત્તિ શું થઈ ગયા? લોકો લૂંટી લઈ ગયા. દેવના મહાન સેવકની જોડેથી દૂર જવાનું પરિણામ શું અમારા પ્રિય? જે યહોવા ઇબ્રાહીમની સાથે મોરે મોર વાત કરતા, એ ઇબ્રાહીમની જોડે લોટ આશીર્વાદિત થયો, લોટના ગવાડ્યો, લોટના પછી સંપત્તિ વધવા લાગી, ધનવાન થવા લાગ્યો અને ત્યાર પછી ઇબ્રાહીમથી લોટ જુદો થયો અને કહે છે એની થોડાક દિવસોમાં એની પર હુમલો થયો અને બધી સંપત્તિ કહે છે લોટની સાથે એને લઈ જઈ. જે સમાન લોટની સાથે નીકળ્યો તો ખાલી ઇબ્રાહીમની સાથે એક પ્રમાણે લોટ વાળાઓ ત્યાં ફરીથી કંગાલ અને ગરીબ વ્યવસ્થામાં આવી જાય છે. ફરીથી જુઓ, ઇબ્રાહીમને લોટની ખબર પડે છે. ઇબ્રાહીમને કે કોઈ આવીને કહે છે કે તારા ભત્રીજાને લોકો લોટી ગયા છે. એટલે ઇબ્રાહીમ પોતાના સૈન્યની સાથે, સેનાઓની સાથે, પોતાના માણસોની સાથે જાય છે અને ત્યાંથી વાળાઓ એ કહે છે લોટનું બધું છોડાયેલા આવે છે, લોટની સંપત્તિ પણ બધી છોડેલા આવે છે. પણ રસ્તામાં અબીમેલેક કરીને જે યાજક છે ઈશ્વરનો, એને કહે છે 10મો ભાગ આપીને લોટને પાછું વાળી આપે છે. ક્યારે પાછા આશીર્વાદો મળ્યા? કે જ્યારે ઇબ્રાહીમ ઉભો રહ્યો. સમજો છો શું કહેવા માંગુ છું? તમારા લાઈફમાં લોટના લાઈફમાં ઇબ્રાહીમ હતો ત્યારે આશીર્વાદ હતા. ઇબ્રાહીમથી જેવો જુદો થયો એટલે ફરીથી એક કંગાલ આવ્યો, ફરીથી ઇબ્રાહીમને એન્ટર થવું પડ્યું, ફરીથી એની સંપત્તિ પાછી. તમારા લાઈફમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા એ બહુ જરૂરી છે. થોડાક જ જો એનાથી દૂર ગયા ને તમે તમારા જેમ લોટને સહન કરવું પડ્યું એમ મારા તમારા લાઈફને પણ સહન કરવું પડશે. એ આશીર્વાદ આપવાનું ખબર છે, આશીર્વાદ લેવાનું પણ એને ખબર છે. આ ઘટનાઓ બની પછી ફરીથી લોટ પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાનું ચાલુ કર્યું. ઇબ્રાહીમ જોડે કોઈ કોન્ટેક્ટ નહીં. એવું નહીં કે ચલો ઇબ્રાહીમ તમારા કાકાએ પાછું મને આપ્યું છે, કાકા મારા સદોમમાં નહીં જાઉં, હું તારી સાથે રહીશ. એ કહી શકતો હતો, એ કહી શકતો હતો. અને ઇબ્રાહીમ ચોક્કસ એને માફ કરતો કે હા આપણે સાથે જ છે. પણ હવે લોટ નહીં કરી શક્યો. કેમ? કારણ કે સદોમ ગોમોરામાં એનું શું હતું? પોતાનું શું હતું? હું આગળ બતાવીશ, તમને આગળ બતાવીશ. ઇબ્રાહીમ જોડે શું હતું? તંબુ. શું હતું? અને એની જોડે શું હતું? મકાન. જેના પાકા દરવાજાને શું કહેવાય? મકાન કહેવાય. એની સંપત્તિ વાળો લોટને વારંવાર એને ઇબ્રાહીમથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. અને એક દિવસ ઇબ્રાહીમ પર સમાચાર મળે છે દેવદૂત દ્વારા, યહોવા દ્વારા, કે ઇબ્રાહીમ હું સદોમ ગોમોરાનો નાશ કરવાનો છું. હું સદોમ ગોમોરાનો નાશ કરવાનો છું. અને ત્યારે ઇબ્રાહીમ સદોમ ગોમોરામાં પોતાનો ભત્રીજો લોટ ત્યાં રહે છે. એને ખબર હતી મારા પ્રિય. એના માટે ઇબ્રાહીમ યહોવા બાપની સાથે એ પ્રાર્થનામાં બેસે છે પોતાના લોટને બચાવવાને માટે. અને યહોવાની ઇબ્રાહીમની વાત ચાલુ થાય છે. 50 માણસ નીકળશે તો શું તું સદોમ ગોમોરાને બચાવીશ? યહોવા બાપ કહે છે હા હું બચાવીશ, હું બચાવીશ. 50 થી વાળાઓ 40 ને 40 થી 20 ને 20 થી વાળાઓ 10 સુધી આયા. તો ધ્યાનથી સાંભળજો મારા પ્રિય. ઇબ્રાહીમે 50 નો આંકડો મૂક્યો ને તો દેવ બાપે શું કીધું? એટલા પણ નહીં મળે ત્યાં, અને એટલા પણ ત્યાં નહીં મળે. કારણ કે એમની દોષતા મારી આંખોની સામે આવી ચૂકી છે. મારા પ્રિય, તમારા ઘરની બરબાદીની પાછળ તમારા પાપ અથવા તો તમારા કુટુંબની પાછળ તમારા પૂર્વજોના પાપ એ તમને બરબાદ કરી રહ્યા છે. તમારા પૂર્વજોએ કરેલા જે કામ છે ને એના મા બાપ પર શ્રાપ આવ્યો અને એનો શ્રાપ બાળકો પર આવ્યો અને એનો શ્રાપ બાળકો પર આવશે. પેઢીઓ ને પેઢીઓ સુધી વાળાઓ તમને ઊભો થવાનો મોકો નહીં મળે.
બરબાદ કરી નાખશે વાળો મને તમને એ પૂર્વજના પાપ. પણ આજે મારા તમારા જીવનમાં એ પૂર્વજના પાપનો અંત આવવો જોઈએ. આજે ઈશ્વરના ઘરમાં એવું શીખાઈ રહ્યો છું. પ્રભુ ઇબ્રાહિમે કીધું 40, યહોવાએ કીધું 40 પણ નહીં થયા, 20, એને કીધું 20 નહીં, છેલ્લે કીધું 10. ઇબ્રાહિમે કીધું એ પણ નહીં, એ પણ નથી. હવે શું લોટને વાળાઓ છે નુકસાન સદોમ ગોમોરાનું થવાનું છે એની કોઈ ખબર નહીં લોટને, પણ ઇબ્રાહિમને ખબર છે. કેમ? ઇબ્રાહિમ બાપની સાથે બેસતો હતો. હાલેલુયા. જ્યારે જ્યારે તમે વાળાઓ પ્રાર્થનામાં બેસશો ત્યારે ત્યારે દેવ તમારી સાથે વાત કરશે. જે પ્રાર્થનામાં બેસે છે એની જોડે બાપ વાત કરે. હાલેલુયા. એનું આયોજન બતાવે છે, એનું પ્લાનિંગ બતાવે છે. તમે પ્રાર્થના કરીને સુઈ જાઓ ને દેવ તમને સપનામાં દર્શન બતાવે. બનો ઇબ્રાહિમ પોતાના પરિવારને માટે, પોતાની ભક્તિને માટે, પોતાના ધણીને માટે, પોતાના બાળકોને માટે, પોતાના પૂર્વજોને માટે. બનો ઇબ્રાહિમ બચાવો મારા બાપ, મારા બચાવો મારા ભાઈ, મારા કાકા બાપા જેનું નાશમાં જઈ રહ્યા છે તેને ઓળખતાને બચાવ. કોણ લડશે? વાળો ઇબ્રાહિમને જેમ વાળો એક વ્યક્તિને માટે નહીં 50 વ્યક્તિને બચાવવા. 40, 20 અને 10 સુધી વાળાઓ બાપની સાથે ક્યાં છે એ ઘૂંટણો પર ને ઘૂંટણો પર રહ્યો. સદોમ ગોમોરાની શું દશા છે ઇબ્રાહિમને નહીં ખબર, પણ સદોમ ગોમોરાની દશા આખી યહોવાને ખબર છે. કેમ કે એમની દુષ્ટતા દેવની નજરમાં આવી હતી. મારા પ્રિયો ઇબ્રાહિમ એ મારે તમારે બનવાની બહુ જરૂર છે. હવે પ્રાર્થનાનો જવાબ શું આવ્યો? 29મો અધ્યાય પહેલી કલમ. ઇબ્રાહિમની પ્રાર્થના, ઇબ્રાહિમને યહોવાની સાથે થયેલી વાતનો આચાર લોટ કશું જ નહીં ખબર, પણ ઇબ્રાહિમની યહોવાની સાથેની વાતચીત માટે વલાઓ યહોવા બાપે, હું ધ્યાનથી સાંભળજો, હું જે તમને કહેવા જઈ રહ્યો છું વલાઓ મારે તમારા રૂવાટા ઉભા છે. કેમ? વલાઓ યહોવાએ ઇબ્રાહિમને નહીં મોકલ્યો, ઇબ્રાહિમને કોઈ પ્રબોધકને નહીં મોકલ્યો, ઇબ્રાહિમે બીજી કોઈ સેનાને નહીં મોકલી, પણ કોને મોકલવામાં આવ્યા? કોને મોકલવામાં આવ્યા? દૂતોને. એક દૂતની શક્તિ કેટલી? 1,85,000 લોકોને મારી નાખવાની તાકાત એક દૂતમાં છે. હાલેલુયા. બોલો देखो आपको बाप परमेश्वर જેને તમે ઇબ્રાહિમનો પરમેશ્વર, યાકૂબનો પરમેશ્વર, ઈસાકનો પરમેશ્વર એ આજે મને તમને એ કહી રહ્યો છે કે હું તમારા કાલાવાળા સાંભળું છું. અને મારો ઇબ્રાહિમને લોટને બચાવવાને માટે જે કાલાવાળા કર્યા ને એ લોટને બચાવવાને માટે કોઈ માણસ, પૃથ્વી પર રહેલો માણસને નહીં, પણ સ્વર્ગના દૂતો, સ્વર્ગના દૂતો વાળાઓ ઇબ્રાહિમ લોટના ઘરે મોકલ્યા હતા. અને કહે છે લોટ ત્યાં બેઠો હતો, એને જોયું કે જાણે આ મારો છો, કહે છે મારા ઘેર આવો. લોટને નહીં ખબર આ દૂતો જ, લોટને નહીં ખબર આ દૂતો જ. આવો મારા ઘરે, તમે આગળ વાંચો કરો ટાઈમ મળે તો. આવો પગ ધુઓ, ખાવ અને આજની રાત હું તમે અહીંયા આરામ કરો ને સવારે જતા રહ્યા છો. બોલો જ્યારે ઇબ્રાહિમ લોટ એમના દૂતોને લઈને ઘરે જાય છે, અને ઘરે જ્યારે રાતનો સમય છે, એ વાતચીત થઈ સવાર પછી રાત પડી અને પોતાના ઘેર જાય છે, ત્યારે લોટ, એની પત્ની, બંને દીકરીઓ અને વાલાઓ સાથે આ બે દૂતો, ત્યારે દેવની દ્રષ્ટિમાં દુષ્ટ પામેલી આ સદોમની પ્રજા એ લોટના દરવાજા ખખડાવે છે, દરવાજા ખખડાવે છે. અરે ત્યાં એમ કહે છે કે તારા ઘેર જે મહેમાનો આયા છે એમને બહાર મોકલ, તમે એની સાથે વાત કરીએ. તો ધ્યાનથી સાંભળજો, કેટલી દુષ્ટ એ પ્રજા થઈ ચૂકી હતી, એટલી પાપમાં હતી, એટલી ભયંકર કિચડમાં હતી કે શું કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે એનું પણ એ લોકોને ભાન નતું. મોકલ તારા એ બંને વ્યક્તિને કે મને જાણીએ. ત્યારે લોટ વાળાઓ ગજબની વાત કહે છે. હું ખુલાસો નહીં કરવા માંગતો, પણ વાળાઓ ત્યાં એ
એક એવી વાત કહી દેશે અને મને વાંચતા રૂવાટા ઉભો થઈ ગયા. ત્યાર પછી વાલાઓએ વાતચીત કરતા હતા અને જ્યારે લોટે ના પાડી કે હું નહીં કરી શકું આવું, એટલે એના બાયણા તરફ વાલા બાયણું તોડવાને માટે લોટને કહે છે કે દૂતો ખેંચી લે છે અંદર, અને વાલા દૂતો એ કહે છે પેલા જે સદોમના માણસો છે એના દરવાજા તોડવાને માટે હુમલો કરે છે. ત્યારે દૂતો કહે છે વાલાઓ એમનો હાથ લાંબો કરે છે અને દરવાજાની પેલ બાજુ એ કહે છે બધા લોકો આંધળા થઈ જાય. એક દૂતની શક્તિ વાલાઓ જુઓ તમે, એક દૂતની શક્તિ વાળો કહે છે બધા જ આંધળા થઈ ગયા. હાથ લાંબો કરવાથી એ પવિત્ર દૂતો લોટને બચાવવા, પાપી માણસને બચાવવા માટે વાળો સ્વર્ગમાંથી દેવે દૂતો મોકલ્યા અને વાળો એ પાપીઓના ઘરમાં પાપની જે કહે છે પાપનો ઇલાકો અને એમાં પણ લોટના પરિવારની સાથે વાળો જેને ઇબ્રાહીમ માટે કાલાવાલા કર્યા હતા એ લોટને બચાવવા માટે જાય છે અને કહે છે લોટ સાંભળ, આજે સદોમ ગોમોરાનો નાશ કરવાનો છે અને તને બચાવવા માટે યહોવાએ અમને મોકલ્યા છે અને એ પ્રમાણે કીધું છે કે હવે અહીંયાથી હજુ તારું કોઈ હોય તો કહી દે. એ કહે છે મારી બે છોકરીની જેની સગાઈ થઈ છે એ જમોયો મારા જ બે, અને દરવાજો ખોલીને બધે જમાઈને બોલાવવામાં આવ્યા તો જમો એ પ્રમાણે કહે છે એ ઠઠ્ઠા કરતો એવું લાગ્યા. શું કરતો હોય? મસ્કરી કરતો હોય એવું વાલાઓ આ બંને જમોયોને લાગે છે. મારા પ્રિય હું ને તમે જ્યારે દેવના વચનમાં મજબૂત બનીએ છીએ ત્યારે દેવનું વચન જે કલમો ઈશ્વરે કીધી છે એને નથી માનતા, એને મસ્કરીમાં લઈએ છે, મજાકમાં લઈએ છે, ત્યારે એનું પરિણામ વાલાઓ માને તમારે ભોગવવું પડતું હોય. આવું ના હોય. હા હોય, કારણ કે દેવનું વચન વાલાઓ સત્ય ને ખરું છે. 4 વ્યક્તિ રહ્યા. કેટલા? 4. એક લોટ, એની પત્ની અને 2 દીકરીઓ. અને કે છે લોટ વાર કરતો હતો. હું અમને કલમમાં નહીં જવા માંગતો, હું તમને કહી દઉં છું કારણ કે મેં વાંચ્યું છે. લોટ વાર કરતો હતો, વિલંબ કરતો હતો, પણ બાઇબલ એવું કહે છે કે યહોવાએ એમના વિલંબ પર ઈશ્વરે કૃપા કરી કે જે સદોમ ગોમોરા પર આવવાનું છે એની વે વાળો યહોવા જ્યાં લોટ બહાર ના નીકળે ત્યાં સુધી વિલંબ કરતા થાય. અને કહે છે લોટ બંનેના હાથ પકડે છે અને કહે છે જુઓ પાછળ વળીને જોતા. લોટને એની પત્ની અને બંને દીકરીઓને કીધું પાછળ વળીને ના જોતા. તે બોલો એને કહે છે લોટે દૂતોએ એના હાથ પકડીને કહે છે કે જલ્દી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. વળો નીકળે છે ત્યાં જતા અને કહે છે ત્યાંથી વળો દેવ રાતનો સમય, અંધારાનો સમય, રાતનો સમય છે એટલે કે છે એ લોકો નીકળતા સવારતા પોર થઈ કારણ કે ગંધક અને અગ્નિ સદોમ ગોમોરા પર આવી અને કે છે એને મારીને ભસ્મ કરી. અને આ બાબતો જોવાને માટે વાલાઓ લોટની પત્નીએ એને શું કર્યું? પાછળ જોયું. એને શું જોયું? પાછળ. કેમ પાછળ જોયું? તમારી પાસે કોઈ કારણ હોય તો મને બતાવો. એટલા લોકો મારી સાથે હાલેલુયા. બોલો અહીંયા લોટની પત્નીને પાછળ જોવાનું કારણ જે તને બતાવવામાં આવ્યું, હા ચોક્કસ હોઈ શકે, ચોક્કસ હોઈ શકે. પણ મારી વાત એ હતી કે હું એવું માનું છું કે જે વાત અમને લોટના જે દૂતોએ અમને કીધી કે સદોમ ગોમોરાનો નાશ કરવાનો છે એ નાશ કઈ રીતે યહોવા કરે છે એ મારે જોવું જ. પોતાની પાછળની રહેલી સંપત્તિ પર એનું મન હોય. સ્ત્રી છે ને વાળો ત્યાં કે છે એ ખાલનો થાંભલો થઈ જાય. ઓન ધ સ્પોટ જેવું મૂડી જેવું પાછળ વળીને જોયું તેને મોકો નહીં મળ્યો પાછળ સીધું થવાનો. એને એ જ પોઝિશનમાં, એને એ જ પરિસ્થિતિમાં એ ખાલનો થાંભલો થઈ જાય. હવે હું તમને મેન બાબતો પર કહેવા માંગુ છું. ઇબ્રાહીમે લોટને બચાવવા માટે ઈશ્વરે જે આયોજન કર્યું એ આયોજનમાં મારો કારનો થાંભલો હતો. દેવના આયોજનમાં
તેમની લોટની પત્ની વાળો એક પુતળું થઈ જાય એવું આયોજન હતું ના। देव बापलो आकाश और पृथ्वी को बनाने वाला परमेश्वर, सिंहों का मोहरा बंद करने वाला परमेश्वर, अग्नि को शांत करने वाला परमेश्वर और पानी पे भीतर को चलने की आज्ञा करने वाला परमेश्वर, मछली के पेट में यूनान को बाहर निकालने वाला परमेश्वर, वे लोट के लिए बहुत बड़ा आयोजन लेके बैठा हुआ था। लेकिन वो आयोजन में वाला ये पत्नी ने वाला पूरा आयोजन ने चौकड़ी मार दी थी। देव आज्ञा भी नहीं જોવું એ જોઈ ખાનનો થાંભલો થઈ ગયો। વિચાર કરો દેવ એની આજ્ઞા પ્રત્યે કેટલો ગંભીર અને કેટલો સિરિયસ છે હું તમને શીખવાડું। બહુ ગંભીર છે વાળો। દેવની આજ્ઞા માનવી એટલે માનવી। નહીં જોવું એને જોયું એના માટે વાળો દેવે સદોમથી તો દેવ કાઢી લાવ્યો પણ એના આજ્ઞાથી એ છૂટી ના શકે। હું ત્યાંથી સાંભળજો વાળો સદોમ ગમોરાનો આગ અને અગ્નિથી વાળો છે ચોરી ભરીને રાખ થવાના હતા એમાંથી ઈશ્વરે બચાયા। મારા લોક છે પણ દેવની આજ્ઞા એ નહીં માની વાળો તે નહીં બચી શકી। તમારી બાપ તમે ખાટલામાં પડ્યા છે મારો બાપ ઊભો કરશે। લખવા છે મારો બાપ સીધો કરશે। मुठ मारी हसे मैली करी हसे मारो बाप छोड़ावशे पण जो एनी आज्ञा थी तो आम तेम जोतो नहीं। जैसा 41 ने 10 શું કહે છે તો આમ તેમ જોતો નહીં। આમ તેમ એટલે સરકતો પણ નહીં। મારી આજ્ઞા એ સીધી જ આ લાઈન સીધી મારી આજ્ઞા જો આમ જોયું તેમ જોયું આમ જોયું તેમ જોયું વળાઓ શિક્ષા થતા वार नहीं लागे मारा तमारा जीवन में मारा प्रिय कारण शोधो तमारा कन्नु कारण शोधो शा माटे वो खाटलामां હતો ईश्वरे મને બચાવી બરાબર આજ્ઞામાંથી આમ તેમ થયા ને હવે એની શિક્ષા મને તમને ક્યારેય નહીં છોડે નેવર ક્યારેય નહીં છોડે। લોટ યહોવાએ લોટના પરિવારને માટે ઇબ્રાહીમને દર્શન આપ્યું। ઇબ્રાહીમે કાલાવાલા કર્યા। યહોવાએ સાંભળ્યા દૂતો મોકલ્યા માણસ નહીં પોતાની આંખોની સામે પોતાનું ભજન કરનારા દૂતો મોકલ્યા। જાઓ લોટને બચાવ કેમ કે જે પ્રજા ત્યાં પાપી છે એની સામે માણસ નહીં ટકી શકે। जो मानस गयो होत तो हाथ लांबो करतो तो हिलांतरा ना थता पण दूतोने मोकल्या। लोटने बचावने मारे लूटोनी जरूर पड़ी दूतोने मोकली ईश्वरे पण वालो बचाया। एक सुधी के छे घणा किलोमीटर सुधी सवार થઈ ગયું નીકળતા સાથ સુધી વાળો એની રક્ષા કરવામાં આવી પણ પાછળ ના જોતા અને વાળો એની શિક્ષા વાળો લૂટની પત્નીને સહન કરવી પડી। ગંભીર દેવના વચનની સાથે ગંભીરતાથી જીવો। આજ્ઞા નહીં માનવાનું પરિણામ વાળા પહેલા પણ મેં શીખવાડ્યું છે। આદમને સીધું બધું જ ખાવાનું આ નહીં અને થોડી ચલાયું એનું કેમ આજ્ઞા હતી જોતી આજ્ઞા હતી બોલો આજ્ઞા એ જો ખ્રિસ્તી જીવન આજ્ઞા ફોલો કરો એ છે ખ્રિસ્તી ફળો। આજ્ઞા માટે દુઃખ વેઠવું પડે તો પણ વાંધો નહીં પણ મારો દેવ આજ્ઞાનો આશીર્વાદ મારા તમારા ઘરોમાં આપવા માંગે। આજ્ઞા તોડી સમજો દેવના આશીર્વાદો તમારા ઘરમાંથી જતા વાર નહીં લાગે। આજ્ઞા તોડી આશીર્વાદો સ્તંભ થઈ જશે। આજ્ઞા તોડી પવિત્ર વ્યક્તિઓથી जुदा થયા। इब्राहिम की लोट जुदो थो ने એટલે સદોમ સુધી પહોંચ્યો ને સદોમમાં ગયો એટલા માટે નાશ કરવામાં આવ્યો અને ઈશ્વરે બચાવ્યો પણ એક ના બચી શક્યો। ભલા આજે હું તમને કહું છું હમણાં પ્રભુએ કીધું હું પણ કહું છું મારા વચનો નહીં દેવના શબ્દો મારા થ્રુ મારા મુખમાંથી તમારા મારા જીવનને માટે નીકળ્યા છે। એને કેટલી ગંભીરતાથી જીવવું એ તમારી પર ડિપેન્ડ કરતું હોય છે।
અને એ ગંભીરતા મને તમને ઈશ્વરની સાથે વલાઓ યહોવા એવું ઈચ્છે છે મારા સેવકો થ્રુ મારા લોક આશીર્વાદિત થાય. હાલેલુયા. તું બોલીશ તેમ થશે. એ સંતોને પ્રબોધકોને આજ્ઞા આપવામાં આવી છે, અધિકાર આપવામાં આવ્યો. તું જેના વિશે બોલીશ એ કરીશ. મારી ઈચ્છા છે પ્રભુનો સેવક તમારો બાળક જે આનંદથી જીવે છે એમાં કિંમરડી પર આનંદથી જીવે. દેવની આજ્ઞા આમ તેમ જોતો નહીં. દેવ આકાશ અને પૃથ્વીનો બનાવનાર ઈશ્વર આજે ફરીથી મને તમને ચેત્યો છે 2024 માં એક નવી વાતોની સાથે લઈ જવા માંગે છે. પણ મારો જો તમે આજ્ઞાથી આમ તેમ થયા છો 2023 માં તો આજનો રવિવાર ફરીથી દેવ તમને મોકો આપવા માંગે છે. દેવ એક ચાન્સ આપવા માંગે છે. માંગી લો આજે પ્રભુ, હું આજ્ઞાઓથી આમ તેમ થયો છું. દેવ છોડાવશે. દેવ આજે મને તમને માફ આપશે ને આપશે. આજ્ઞા નહીં માનવાનું પરિણામ વાળાઓ એ લોટની પત્નીને વેઠવું પડ્યું. લોટ રડ્યો હશે, એની બંને દીકરીઓ રડી હશે, પણ હવે દેવે ઇમોશન પર ધ્યાન નહીં આપ્યું. ઇમોશન થાય એવો ઈશ્વર નથી. એ આજ્ઞાનો ગંભીર ઈશ્વર છે અને એ આજ્ઞામાં કશું જ નહીં ચલાયેલું. આદમનું નહીં ચલાયું, યહૂદાનું નહીં ચલાયું, તો મારું તમારું પર એ નહીં ચલાવે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ પૃથ્વી પરનો જીવન વારંવાર મારો છેલ્લો સંદેશમાં આ લાઈન હોય છે 70-80 વર્ષ. યોહાન 3 અને 16 પ્રમાણે જે મારા પર વિશ્વાસ કરે તેને અનંત જીવનને માટે વાળો જીવવાનો છે અને માટે આ જીવન આપવામાં આવે. હાલેલુયા. પાપની સાથે ખોટી ભક્તિની સાથે વાળો બધા કહે છે પુણ્ય પાપ અને પુણ્ય પૃથ્વી પર છે, સ્વર્ગ અને નર્ક પૃથ્વી પર છે. આ બધાનું માનવું એવું છે. બોલો, માણસનો અવતાર એક વખત પછી ત્યાર પછી માણસનો અવતાર બીજી વાર નથી. માણસનો અવતાર એક વખત માટીમાંથી લેવામાં આવ્યા અને માટીમાં આપણે જતા રહીશું. આ વાલાઓ ઈશ્વરનો નિયમ છે. રાખની રાખ અને ધૂળની ધૂળ થશો. પણ ફરીથી બીજો અવતાર. લોકો એવું કહે છે સારા કામ કરતો તો સારો અવતાર મળશે. ભલા એવું નથી. આ માણસનો અવતાર એક જ વખત, ત્યાર પછી કોઈ અવતાર વાળો બાઇબલ કહેતું નથી. પણ ન્યાય થશે. જે ઈશ્વરે મને તમને જીવન આપ્યું છે એ જીવનનો ન્યાય થશે. તમારી ભક્તિનો ન્યાય થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારનાર છે, ઉદ્ધાર કરનાર છે. મોક્ષ એનાથી મળે છે, જીવન એનાથી મળે. જો વિશ્વાસ તમે કરો છો તમારા ગર્ન પર દેવની કૃપા રહે છે. કે છે લોટ વિલંબ કરતો તો પણ ઈશ્વરની કૃપા એની પર. હાલેલુયા. વાલાઓ, લોટનું સંપત્તિ, ઘર બધું જ ખલાસ થઈ ગયું. ફરી તેને શું મળ્યું? શું મળ્યો? ઇબ્રાહિમ. શું મળ્યો? ઇબ્રાહિમ મળ્યો એટલે કે યહોવા તો બમણું આપશે નહીં આપે? આ કે ના? જો ઈશ્વર વાળાઓ એની જોડે, દેવની જોડે વાળાઓ, ફરીથી તમને એક સાયકલ બતાવવા માંગુ છું. યહોવા સાયકલ, ઇબ્રાહિમ સાયકલ, લોટ સાયકલ અને સદોમ ગોમોરા સાયકલ. હાલેલુયા. અહીંયાથી યહોવા ઇબ્રાહિમ અહીંયાથી નીકળ્યો અને અહીંયા સુધી પહોંચ્યો. હા કે ના? સદોમ સુધી પહોંચ્યો. પણ દેવે ફરીથી શું કર્યું? રિટર્ન સાયકલ ખેડી. તું મારો છું અને મારો. કેટલી ગજબની વાત. હાલેલુયા. દેવ એના સંપત્તિ પર વાળો જે સંપત્તિ મરી ગઈ, રાખ થઈ ગઈ, એની વાત યહોવા લોટને કહેતો નથી. તું તો વિશ્વાસમાં આવ્યા પછી તો તારી પત્ની બીમાર રહે છે. વિશ્વાસ આવ્યા પછી તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. તારા ખેતરમાં પાકવાનું બંધ થઈ ગયું. તારા ગલીમાં તારી કોઈ બોલાવતું નથી. ખોટી વાતો ઊભી કરે તો કરતા નહીં. કારણ કે ઈશ્વર ફરીથી વાળો મને તમને શું કહે છે? ખોટી વાતો ઈશ્વર ઊભી નહીં કરતો. ઈશ્વર આજે મને તમને પ્રેમ કરે છે, બચાવવા માંગે છે. જેમ વાળાઓ લોટને બચાવ્યો. તમે આવવા માંગો છો સાયકલમાં? તો આમ જ ફરવું છું. જો આમ ફરશો તો મારા સદમની જેમ વાળો તમારો નાશ થશે. પણ આજે રિટર્ન થવા માંગો છો તો બાપ